હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડેમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ઓકે, પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે અલગ અલગ પ્રકારના એમસીક્યુઝ જોયેલા હતા, અલગ ટોપિકમાંથી, અલગ સબ્જેક્ટમાંથી. આપણે એમએસએન અને એમએચએનના ઘણા બધા ટોપિક ઓલરેડી કવર કરેલા છે, બરાબર. નાવ ઇટ્સ ટાઈમ ટુ ફોકસ ઓન વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. નોરસેટને હવે આઈ થિંક 1 કે 2 જ મહિના બાકી છે, બરાબર. તો એ પ્રિપરેશન માટે આપણી પાસે કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જે આપણે બહુ નાના ટાઈમની અંદર જાજો સ્કોર કરાવડાવી શકે, બરાબર. અત્યાર સુધી આપણે જે કન્ડિશન્સ ભણતા હતા, નો ડાઉટ બધી જ વસ્તુ પોતાની રીતે પેરેલલી ઇમ્પોર્ટન્ટ છે, બટ આજે આપણે એવી 3 વસ્તુ પર ફોકસ કરવાના છીએ કે જે મેઇનલી તમને બહુ સારું સ્કોરિંગ કરાવડાવી શકે છે, બરાબર. હવે એની અંદર શું છે કે અમુક ટોપિક બહુ નાના હોય પણ એમાંથી જે ક્વેશ્ચન નીકળે ને એ તમને બહુ સારું ઇમિડિયેટ સ્કોરિંગ કરાવી શકતા હોય. એમાંનો જ એક ટોપિક છે વિચ ઇઝ ગ્લાસ્કો-ગોમા સ્કેલ. આઈ થિંક ઇફ તમે 3rd યરના સ્ટુડન્ટ છો અથવા તમે સ્ટડી કરો છો અથવા તો તમે સ્ટડી કરી લીધેલું છે, આ વર્ડથી તમે નોન જ છો કે ગ્લાસ્કો-ગોમા સ્કેલ શું છે, બટ ઇમિડિયેટલી આપણે એને ક્વિક રિવિઝન તરીકે કેવી રીતે યાદ રાખવી અને કેવી રીતે ફટાફટ એનું રિવિઝન કરી અને એમાંથી જો કોઈ બી ક્વેશ્ચન પૂછાય છે તે વસ્તુને આપણે કેવી રીતે હેન્ડલ કરવું એ આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. ઓકે, સો ફર્સ્ટ પહેલું વસ્તુ કે શું છે ગ્લાસ્કો-ગોમા સ્કેલ. તો ગ્લાસ્કો-ગોમા સ્કેલ એક એવી રેટિંગ સ્કેલ છે જેના દ્વારા બેઝિકલી આપણે શું કરીએ છીએ તો કે લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે ચેક કરીએ છીએ. લેવલ ઓફ કોન્શિયસનેસનો એક ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે જેના દ્વારા ખબર પડશે કે તમારું બ્રેઇન કેટલી સારી રીતે ફંક્શન કરે છે. શું કામ? તો કે ભાઈ આપણી જેટલા બી રિસ્પોન્સીસ આપણા બ્રેઇનમાંથી આવે છે તો જો બ્રેઇન સારી રીતે ફંક્શન કરતું હશે તો તમને ખબર પડશે કે પેશન્ટ છે એ કયા લેવલ ઉપર અત્યારે છે, કેવી ટ્રીટમેન્ટની અત્યારે એની નીડ છે અને કેટલી ઇમરજન્સી સિચ્યુએશન આપણે ફેસ કરી રહ્યા છીએ, બરાબર. ઓકે, બીજું છે ધ ગ્લાસ્કો-ગોમા સ્કેલ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ન્યુરોલોજિકલ અસેસમેન્ટ ટૂલ. મોસ્ટલી બ્રેઇનના ફંક્શનને અસેસ કરવા માટે આપણે જીસીએસનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે આપણે એને શું કહીએ તો કે ન્યુરોલોજિકલ અસેસમેન્ટ ટૂલ જે છે એ કહીએ છીએ. અને થર્ડ છે યુઝ ટુ ઇવેલ્યુએટ કોન્શિયસનેસ ઇન પેશન્ટ વિથ બ્રેઇન ઇન્જરી ઓર ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ. ન્યુરોલોજિકલ અસેસમેન્ટ ટૂલ છે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે ન્યુરોલોજિકલ ફંક્શન્સને અથવા તો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સની અંદર આપણે આનો યુઝ કરશું. અને બીજી વસ્તુ કે જ્યારે બ્રેઇન ઇન્જરી જેવા ઇન્સિડન્ટ બનેલા હોય એવા ટાઈમે આપણે જીસીએસનો યુઝ કરીએ તો આપણને ખબર પડે કે પેશન્ટની કોન્શિયસનેસની લેવલ કેટલી છે, પેશન્ટ કેટલી હદે કોન્શિયસ છે, બરાબર. તો આ વસ્તુ જે છે આપણે આ લેક્ચરની અંદર જોવાની છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન શું છે જીસીએસ? તો જીસી એક ન્યુરોલોજિકલ સ્કોરિંગ સિસ્ટમ છે યુઝ ટુ અસેસ લેવલ ઓફ કોન્શિયસનેસ. ઓકે, બેઝડ ઓન 3 પેરામીટર્સ. હવે આ જીસીએસને આપણે એવું કીધું કે એક રેટિંગ સ્કેલ છે જેમાં આપણે જોવાનું છે કે પેશન્ટનો રિસ્પોન્સ કેવો છે. તો આ રેટિંગ સ્કેલના મેઇનલી 3 પેરામીટર છે. એ 3 પેરામીટરને આપણે યાદ રાખવાના છે બાય ઈ, વી અને એમ. ઓકે, શું છે આ ઈવીએમ? તો ઈવીએમ જે છે પહેલું ઈ ફોર આઈ ઓપનિંગ રિસ્પોન્સ, કે તમે પેશન્ટને કોઈ પણ કમાન્ડ આપો છો અથવા તો કોઈ પણ પેઇનફુલ સ્ટિમ્યુલસ આપો છો તો પેશન્ટ જે છે એ પોતાની આઈઝ ક્યારે ઓપન કરે છે એ વસ્તુને આપણે કહીશું એનો આઈ ઓપનિંગ રિસ્પોન્સ, બરાબર. બીજી વસ્તુ જે આપણે ચેક કરવાની છે દેટ ઇઝ વર્બલ રિસ્પોન્સ. પહેલું પેશન્ટનું શું ચેક કરવાનું છે તો કે તમારી વાત સાંભળીને અથવા તો તમારી વાતને પેશન્ટ આંખ ખોલીને ક્યારે જવાબ આપે છે અથવા તો આંખ ખોલી શકે તમને રિસ્પોન્સ આપી શકે છે કે નહીં. બીજી વસ્તુ છે વર્બલ રિસ્પોન્સ. વર્બલ રિસ્પોન્સ શું છે તો કે પેશન્ટ તમારા પૂછેલા ક્વેશ્ચન્સનો કેટલી હદે આન્સર આપી શકે છે, એ કેટલું ઓરિએન્ટેડ છે પોતાના એન્વાયરમેન્ટથી કે ભાઈ હું ક્યાં છું, મારી યાર શું થયું છે, એ પોતે બોલી શકે છે કે નહીં અથવા તો તમારી વાતને સમજી શકે છે કે નહીં, એ વસ્તુ આપણે ચેક કરશું વર્બલ રિસ્પોન્સની અંદર. અને ત્રીજું આવશે ફોર એમ દેટ ઇઝ મોટર રિસ્પોન્સ. શું છે મોટર રિસ્પોન્સ? તો કે ભાઈ તમારી કમાન્ડ ઉપર પેશન્ટ પોતાની કેટલી મૂવમેન્ટ કરી શકે છે એ વસ્તુને કહેવાશે મોટર રિસ્પોન્સ. તમારી કમાન્ડ ઉપર પેશન્ટ પોતાનું બોડી અથવા તો પોતાની મૂવમેન્ટ કેટલી કરી શકે છે એ વસ્તુને કહેવાશે મોટર રિસ્પોન્સ. તો બેઝિકલી આ ઈવીએમ 3 વસ્તુ જે છે આપણા જીસીએસની અંદર પેશન્ટની ચેક કરવાની રહેશે. હવે આ જે ઈવીએમ છે એને ટોટલ સ્કોરિંગ આપણે 3 થી 15ની વચ્ચે રાખવામાં આવેલું છે. ઇફ જો કોઈ પેશન્ટ કંઈ જ રિસ્પોન્સ નથી કરતું ને તેમ છતાંય આપણે એને 1 માર્ક આપશું. તો 1 માર્ક 1, 2 ને 3, એટલે જો કદાચ પેશન્ટ કાંઈ રિસ્પોન્સ નથી કરતું ને તો બી એને જીસીએસ સ્કોરની અંદર 3 માર્ક મળશે અને એનો હાઈએસ્ટ સ્કોર થશે 15, બરોબર. બિકોઝ આપણે 4 માર્ક આપશું આઈ રિસ્પોન્સને, 5 માર્ક આપશું વર્બલ રિસ્પોન્સને અને 6 માર્ક આપશું મોટર રિસ્પોન્સને હાઈએસ્ટ. તો એનો સમ આપણે કરીએ તો હાઈએસ્ટ સ્કોરિંગ જીસીએસનું રહેશે 15 માર્ક. ઓકે,
ઓકે, નાવ વન બાય વન આપણે આ વસ્તુને જોવાની છે. એની અંદર ફર્સ્ટ છે આઈ ઓપનિંગ રિસ્પોન્સ. હવે આઈ ઓપનિંગ રિસ્પોન્સ આપણે કેવી રીતે ચેક કરવાનો છે? તો કે પહેલું કે પેશન્ટ સ્પોન્ટેનિયસલી પોતાની જાતે પોતાની આંખો ખોલ બંધ કરે છે, પોતે હોશમાં છે, પોતે તમે ઇફ એને નથી બોલાવતા, ઇફ તમે એને નથી કંઈ કમાન્ડ આપતા, તેમ છતાં જો પેશન્ટ, બિકોઝ કે આપણે નોર્મલી ઇફ કોન્શિયસ છીએ તો શું આપણે કન્ટિન્યુઅસ આંખો બંધ કરી રાખવાના છીએ? નહીં, આપણે આપણી નોર્મલી આંખ ખોલવાના છીએ, બંધ કરવાના છીએ. તો ઇફ પેશન્ટ પોતાની જાતે સ્પોન્ટેનિયસલી એક્ટિવિટી કરે છે તો આપણે એને આપશું 4 સ્કોરિંગ. બીજું છે ટુ સ્પીચ, મતલબ કે અગર તમે પેશન્ટને બોલાવો છો, એનું નામ લઈને એને એડ્રેસ કરો છો, એવા ટાઈમે પેશન્ટ આંખ ખોલીને તમારી સામે જોવે છે તો એના આપણે સ્કોરિંગ આપશું 3. નેક્સ્ટ છે ટુ પેઇન. હવે ઇફ પેશન્ટ બોલાવવા ઉપર બી ઇફ એની આંખ નથી ખુલતું તો આપણી પાસે એક વે છે કે આપણે થોડું માઇનર એવું પેઇનફુલ સ્ટિમ્યુલસ આપીએ. ફોર એક્ઝામ્પલ કોઈ સોય છે નાની, એ કૂચાડો, તમે એનો હાથ પકડો અથવા તો એના નેલ્સ ઉપર આવી રીતે પ્રેસ કરો. તો એવા ટાઈમે પેઇનના લીધે ઇફ તમે પેશન્ટની આઈઝ જો ઓપન થાય છે તો એ ટાઈમે આપણે એને સ્કોરિંગ આપશું 2. અને ઇફ આ 3માંથી એકેય વસ્તુ કર્યા પછી બી પેશન્ટ પોતાની આંખ નથી ખોલતું તો આપણે એને નો રિસ્પોન્સ કાઉન્ટ કરી અને એને માર્ક આપશું 1. ઓકે, બરાબર? આટલી વસ્તુ યાદ રાખવાની છે કે જો પોતાની જાતે આંખો ખોલે છે તો 4, તમે બોલાવો છો ને આંખો ખોલે છે તો 3, અને તમે એને પેઇન આપો ત્યારે આંખ ખોલે છે તો 2, અને ઇફ કંઈ જ રિસ્પોન્સ નથી આપતું તો 1 માર્ક આપણે આઈ રિસ્પોન્સની અંદર એને આપવાનો રહેશે. બરાબર? ઓકે, બીજું છે વર્બલ રિસ્પોન્સ. વર્બલ રિસ્પોન્સ મતલબ કે પેશન્ટ તમારા ક્વેશ્ચન્સના આન્સર કેટલી સારી રીતે આપી શકે છે. એની અંદર પહેલું છે તમારે એને ચેક કરવાનું છે કે પેશન્ટ ઓરિએન્ટેડ છે કે નહીં. હવે ઇફ તમારે ચેક કરવું હોય તો પેશન્ટ ઓરિએન્ટેડ છે કે નહીં તો તમે શું કરશો? એને પૂછશો કે ભાઈ તમારું નામ ક્યાં છે, આ કઈ જગ્યા છે, આજે કયો વાર છે, બરાબર? એ બધી એવા ક્વેશ્ચન તમે પૂછશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ પેશન્ટ પોતાની ટાઈમ પ્લેસ પર્સનથી ઓરિએન્ટેડ છે કે નહીં. જો ઇફ પેશન્ટ ઓરિએન્ટેડ છે તો આપણે એને આપશું 5 માર્ક. બરાબર? હવે અગર પેશન્ટ પોતાની ટાઈમ પ્લેસ અને પર્સનને લઈને કન્ફ્યુઝ છે, એને નથી ખબર, એક્ઝેક્ટલી આન્સર નથી આપી શકતું, તો એવા ટાઈમે આપણે એને સ્કોર આપીશું 4. અને અગર પેશન્ટ ઇનઅપ્રોપ્રિએટ વર્ડ્સ, મતલબ કે મિનિંગલેસ રેન્ડમ વર્ડ્સની અંદર તમને જવાબ આપે, તમે પૂછો છો કંઈક ને તમને જવાબ કંઈક આપે છે, તો એ ટાઈમે આપણે એને સ્કોર આપીશું 3. અને ઇનકોમ્પ્રિહેન્સિબલ સાઉન્ડ, મતલબ કે સમજાય નહીં એવા અવાજ. પેશન્ટ જે છે એ કોઈ પણ એક પર્ટિક્યુલર શબ્દની અંદર જવાબ નથી આપતું પણ અમુક પ્રકારના અવાજ કાઢે છે, મતલબ કે જે તમે નથી સમજી શકતા કે શું કહેવા માંગે છે, તો એને કહેવાશે ઇનકોમ્પ્રિહેન્સિબલ સાઉન્ડ. તો એવા ટાઈમે આપણે એને માર્ક આપશું 2. અને ઇફ પેશન્ટ કોઈ જ જાતનો રિસ્પોન્સ નથી આપતું તો અગેન આપણે એને સ્કોર આપીશું 1. બરાબર? તો વર્બલની અંદર ટોટલ આપણે 5 વસ્તુ છે, 5 સ્કોરિંગ એને આપવાનું છે. જોડે જોડે યાદ રાખતું જવાનું. આઈઝની અંદર કેટલા? 4. વર્બલની અંદર કેટલા? 5. કયા કયા 5? તો કે પેશન્ટ ઓરિએન્ટેડ છે તો 5, કન્ફ્યુઝ છે તો 4, ઇનઅપ્રોપ્રિએટ વર્ડની અંદર જવાબ આપે છે તો 3, ઇનકોમ્પ્રિહેન્સિબલ સાઉન્ડ મતલબ કે જે સમજાઈ ના શકે એવા અવાજ કાઢે છે તો 2, અને ઇફ કાંઈ જ રિસ્પોન્સ નથી આપતું તો 1. બરાબર? આટલા જ રિસ્પોન્સ આપણે ચેક કરવાના રહેશે વર્બલની અંદર. અને લાસ્ટ આવશે મોટર રિસ્પોન્સ. શું છે મોટર રિસ્પોન્સની અંદર? તો કે પેશન્ટ તમારી કમાન્ડને અનુકૂળતાએ કેટલી સારી રીતે પોતાની મૂવમેન્ટ બતાવી શકે છે. બરાબર? તો એની અંદર પહેલું છે ઓબેઝ કમાન્ડ, મતલબ કે તમે એવું કહો છો કે ભાઈ હાથ ઊંચો કરો, એ કરે છે તો મતલબ કે એને કહેવાય કે એને તમારી કમાન્ડ જે છે માયની છે, તો એવા ટાઈમે એને આપણે સ્કોર આપશું 6. બીજું છે લોકલાઇઝ પેઇન, મતલબ કે અગર તમે એને પેઇન આપો છો તો એને ખબર પડે છે કે હા મને પેઇન થયું અને એ પોતાનો હાથ દૂર કરવાની અથવા તો તમારો હાથ હટાડવાની ટ્રાય કરે છે તો આપણે એને કહીશું 5 માર્ક. વિડ્રો ફ્રોમ પેઇન, મતલબ કે અગર પેશન્ટને તમે થોડું એવું પેઇન આપો છો અને રિફ્લેક્સ બતાવે છે, પોતાનો હાથ લઈ લે છે, વિડ્રો કરવાની ટ્રાય કરે છે તો એને કહીશું 4. એબનોર્મલ ફ્લેક્શન અને એબનોર્મલ એક્સટેન્શન, તો પોતાની બોડીની આ જે ફ્લેક્શન અને એક્સટેન્શનની મૂવમેન્ટ છે, અગર એને એબનોર્મલ ફ્લેક્શન બતાવે છે કોઈ પણ પેઇનના અથવા તો કમાન્ડના રિસ્પોન્સમાં તો એને આપણે આપશું 3 નંબર. અને ઇફ એબનોર્મલ એક્સટેન્શન બતાવે છે તો એને આપણે આપશું 2 નંબર. અને ઇફ પેશન્ટ તમારી કમાન્ડને કોઈ પણ રીતે ફોલો નથી કરતું, કોઈ પણ રિસ્પોન્સ નથી આપતું તો એ વસ્તુને આપણે કાઉન્ટ કરીશું 1 માર્ક તરીકે. બરાબર?
તો બેઝિકલી આઈઝની અંદર આપણે ટોટલ 4 માર્કમાંથી કાઉન્ટ કરવાનું છે, વર્બલની અંદર 5 અને મોટરની અંદર 6, આમ મળીને આપણા 15 માર્ક જે છે બને. બરોબર? ઓકે, હવે આપણે સ્કોરિંગ તો કરી લીધું, હવે આને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવાનું કે ભાઈ પેશન્ટની સિચ્યુએશન શું છે. તો આ જે સ્કોરિંગ છે EVM, બરાબર, એનું મિનિમમ કાઉન્ટ આવશે 3 અને મેક્સિમમ આવશે 15. તો તમારે દરેક જે આઈઝમાંથી જે નંબર તમને મળ્યો છે, ફોર એક્ઝામ્પલ 3 મળ્યો છે, વર્બલમાં તમને 4 નંબર મળ્યો છે અને મોટરમાં તમને અગર 6 નંબર મળ્યો છે, તો એને તમારે કાઉન્ટ કરી અને તમારો જે નંબર આવે એ તમારું બનશે ફાઇનલ સ્કોરિંગ. હવે આને આપણે ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવાનું છે. તો જો અગર તમારું સ્કોરિંગનું રિઝલ્ટ 13 થી 15ની વચ્ચે છે, 13 થી 15ની વચ્ચે, તો બહુ સારું કહેવાય. મતલબ કે પેશન્ટની બ્રેઇન ઇન્જરી કેવી છે, તો કે માઇલ્ડ લેવલ ઉપર જ એને બ્રેઇન ઇન્જરી થયેલી છે. અગર તમારું સ્કોરિંગ 9 to 12ની વચ્ચે આવે છે, 9 થી 12, બરોબર, તો એ કહેવાશે મોડરેટ બ્રેઇન ઇન્જરી. અને અગર એ સ્કોરિંગ જે છે 3 to 8ની વચ્ચે આવશે, તો એ કહેવાશે સિવિયર બ્રેઇન ઇન્જરી અથવા તો પેશન્ટ નિયરલી કોમાના સ્ટેજમાં છે, એવું આ સ્કોર ઇન્ડિકેટ કરશે. બરાબર? હવે એની અંદર બી સ્પેસિફિકલી આપણે નોરસેટના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો અગર તમને ખાલી એવું આપેલું છે કે પેશન્ટ આ કન્ડિશનથી સફર થયું છે અને એનું GCS જે 8 છે, તો નીચેનામાંથી બેસ્ટ નર્સિંગ પ્રાયોરિટી તમારી કઈ આવશે? તો એવા ટાઈમે અગર પેશન્ટનું GCS 8 અથવા તો 8થી ઓછું આવે છે, તો પેશન્ટને એરવે પ્રોટેક્શન ઇમિડિયેટલી જરૂર પડે છે. બરાબર? એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. તમને ગમે તે રીતે ક્વેશ્ચન પૂછી શકે, તમને ડાયરેક્ટલી એવું બી પૂછે કે ભાઈ ટોટલ આટલો સ્કોર આવ્યો છે, પેશન્ટની કન્ડિશન કેવી છે, બરાબર? તો અગર 13 થી 15 છે તો માઇલ્ડ, 9 થી 12 છે તો મોડરેટ અને 3 to 8 છે તો સિવિયર બ્રેઇન ઇન્જરી ઇન્ડિકેટ કરે છે. અને ઇફ 8 થી બી ઓછી આવે છે તો એ ટાઈમે પેશન્ટને ઇમિડિયેટલી ઓક્સિજનની નીડ છે અથવા તો એનું એરવે પ્રોટેક્ટ કરવાની નીડ છે. બરાબર? ઓકે, હવે આપણે ક્લિનિકલ યુઝિસ મતલબ કે કેવી કેવી કન્ડિશનની અંદર આ GCSનો આપણે ઉપયોગ કરી શકીએ. એની અંદર મેં તમને પહેલાં જ કીધું કે હેડ ઇન્જરી છે, કોઈ ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી છે, બ્રેઇનની અંદર કોઈ ટ્રોમા થયેલું છે, સ્ટ્રોકની કન્ડિશન છે, કોમા છે, અથવા તો ICUની અંદર પેશન્ટને મોનિટરિંગની અંદર રાખવામાં આવેલું છે, અથવા તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં પેશન્ટ આવેલું છે, તો એવા ટાઈમે એનું ન્યુરોલોજિકલ સ્ટેટસ અસેસ કરવા માટે આપણે GCSનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? ઓકે, ચલો ફટાફટ એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે તમને ક્વેશ્ચન પૂછાય તો કેવો પૂછાય. અ પેશન્ટ વિથ હેડ ઇન્જરી ઓપન આઈઝ ટુ સ્પીચ. ઓકે, તો હવે તમારે યાદ રાખવાનું કે આઈઝની અંદર ટુ સ્પીચ જે છે એ કયા લેવલ ઉપર તમે કયો સ્કોર એને આપતા હતા. બરોબર? બીજું છે કન્ફ્યુઝડ વાઇલ વોકિંગ એન્ડ ઓબેઝ કમાન્ડ. તો હવે આ ટાઈમે તમે કયો એને, આનો આન્સર શું આવશે? બરોબર? ઓકે, તો હવે આપણી જે સ્કોરિંગ સિસ્ટમ છે એના અકોર્ડિંગ ટુ સ્પીચ મેં તમને કીધું હતું કે તમારે આ યાદ રાખવાનું છે કે ઇફ એ તમારી સ્પીચને આન્સર આપે છે અથવા તો આંખો ખોલે છે તો એ વસ્તુમાં માટે આપણે આપશું 3 સ્કોરિંગ. કન્ફ્યુઝ છે તો 4 અને તમારી કમાન્ડ ઓબે કરે છે તો 6. બરાબર? ટોટલ કેટલો થશે? 13. તો તમારા આન્સરનો, તમારી આ ક્વેશ્ચનનો આન્સર આવશે 13. બરાબર? ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ. ઓકે, અ પેશન્ટ ઓપન આઈઝ ઓનલી ટુ ધી પેઇનફુલ સ્ટિમ્યુલસ, પહેલી કન્ડિશન, મેક્સ ઇનકમ્પ્રિહેન્સિબલ સાઉન્ડ એન્ડ વિડ્રોઝ ફ્રોમ પેઇન. તો હવે એનો GCS સ્કોર શું રહેશે? બરાબર? તો મેં તમને જે રીતે કીધું કે અગર પેશન્ટ પેઇનમાં આન્સર આપે છે અથવા તો પેઇનને રિસ્પોન્સ કરે છે તો એવા ટાઈમે આપણે એને સ્કોરિંગ આપીશું 2. ઇનકમ્પ્રિહેન્સિબલ સાઉન્ડ મતલબ કે એ તમને પ્રોપર વર્ડ્સની અંદર જવાબ નથી આપતું પણ એવા સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે કે તો તમને નથી સમજાતા, તો એ વસ્તુ માટે બી એને મળશે 2. અને વિડ્રોઝ ફ્રોમ પેઇન મતલબ કે એને પેઇનફુલ સ્ટિમ્યુલસ આવે તો એ પોતે પોતાનું હેન્ડ મુવમેન્ટ બતાવીને વિડ્રો કરી લે છે, તેને કહેવાશે 4. તો ટોટલ થશે 8 એનું સ્કોરિંગ. અને આ ટાઈમે પેશન્ટને સિવિયરલી એરવેની જે નીડ છે, એરવે પ્રોટેક્શનની જરૂર છે. બરાબર? ઓકે, થેન્ક યુ. આઈ હોપ તમને ગ્લાસ્કો ગોમા સ્કેલનો જે ટોપિક છે એ બહુ સારી રીતે સમજાઈ ગયો હશે અને તમે હવે GCSના ક્વેશ્ચનમાંથી અગર તમને કોઈ બી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો તમે એને ઇઝીલી અટેમ્પ્ટ કરી શકો અને આન્સર કરી શકો છો. થેન્ક યુ.